નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નવસારી શહેરની સાથે જલાલપુર, ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। નવસારી શહેરના ધાનેરા પોઈન્ટ ડેપો, કાલિયાવાડી, કાછિયાવાડી, દુધિયા તળાવ સહિતના વિસ્તારોમાં મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। ધાનેરા પોઈન્ટ પાસે મુખ્ય રસ્તા પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સ્થાનિક પ્રશાસનના પાપે શાંતાદેવી રોડ વિસ્તાર પર તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા। આખા વિસ્તારમાં રોડ પર 3 ફૂટથી વધુ પાણી ભરાતા દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। વરસાદી પાણીથી દુકાનોમાં જે માલસામાન હતો એ પણ પલળી ગયો। વેપારીઓને આર્થિક નુકસાની થઈ। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયો। સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રહીશો પણ મુશ્કેલી વેઠતા જોવા મળ્યા। તો છાપરા રોડ પર આખું એટીએમ વરસાદી પાણીમાં ગરકાવ થયું। વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે છાપરા નવસારી રોડ આખો બેટમાં ફેરવાઈ ગયો। મુખ્ય રસ્તા પર આવેલું એટીએમમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા। વરસાદ રોકાયા બાદ પણ વરસાદી પાણી ઓસરતા ન હોવાથી સ્થાનિકોને હાલાકી થઈ। નવસારી સ્ટેશનથી દાંડીને જોડતા રસ્તાઓ પર પણ જળભરાવથી મુશ્કેલી સર્જાઈ। દરભંગા મિલ પાસે વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા। રસ્તા પર વરસાદી પાણી ભરાતા નવસારી રેલવે સ્ટેશનથી એરુ અને દાંડી તરફનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ભારે વરસાદની વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની। ગોલવાડ ગેટથી ચાંદની ચોક તરફ જતા રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને વૃક્ષ હટાવવાની કામગીરી પણ કરી।